હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી ગુજરાતમાં આગામી પખવાડિયા દરમિયાન હીટવેવ અને માવઠાની આગાહી કરાઈ છે। 8 થી 13 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે। સામાન્ય કરતાં 4 ડિગ્રી તાપમાન ઉંચકાય તેવી સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અમરેલીમાં હીટવેવની વધુ અસર રહેશે, તો મધ્ય ગુજરાતના કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ તાપમાન રહેશે। ઉત્તર ગુજરાતના ઈડર અને હિંમતનગરમાં ગરમીનો અહેસાસ વધુ રહેશે। 13 થી 16 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે। છૂટોછવાયો કમોસમી વરસાદ રહેશે, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર દેખાશે। માવઠું થાય તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની શક્યતા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થશે। બાકી આ હીટવેવ નો રાઉન્ડ છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન આવી રહ્યો છે અને 13 એપ્રિલ થી રાજ્યની અંદર માવઠાનો માહોલ પણ જોવા મળશે। કેમ કે આ જે એક હીટવેવ હશે એ દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી એક WD પસાર થવાનું છે અને કેસાકસરની અસરને કારણે એની જે અમુક લેયરો હોય ગુજરાત સુધી લંબાશે। એના જે વાદળો છે દક્ષિણ તરફ ગતિ કરશે અને એનો ટ્રફ ગુજરાત સુધી આવે, જેને કારણે 13 એપ્રિલ થી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું માવઠું અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ માવઠાની અસર વધારે જોવા મળે તેવું હાલ એક અનુમાન છે। એટલે એપ્રિલ મહિના દરમિયાન હીટવેવ અને માવઠાના વરસાદ આમ બંને રીતે રાજ્યની અંદર અસર કરશે અને ખાસ કરીને 13 થી 16 એપ્રિલનું માવઠું થશે તો રાજ્યની અંદર ઉનાળુ પાકને પણ મોટું નુકસાન જાય, ખાસ કરીને બાગાયતી પાકની અંદર કેરીના પાકને મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે।